મંડળીના જવાનો અને આપણા વિસ્તારના જવાનો માટે ખાસ પ્રાર્થનાઓ કરતા રહે કે પરમેશ્વર તેઓને સેવામાં લાવે, પરમેશ્વર વિશ્વાસમાં લાવે અને લીડરશિપમાં લાવે અને આવનાર સમયમાં આ સાઉથ ગુજરાતની સેવકાઈને તે લોકો ચલાવી શકે. હાલેલુયા, હાલેલુયા. બીજી એક સૂચના છે, 15 તારીખે 15 તારીખ મંગળવાર આવે છે, આ અઠવાડિયાને આવતા મંગળવાર બહેનોની મિટિંગ છે ફેઇથ ચર્ચોનું રાનીંબાની અંદર બરાબર 9 વાગે ચાલુ થશે. તો સ્થાનિક મંડળીના બહેનો પણ ત્યાં જઈને સંગતિ કરવા નમ્ર વિનંતી છે. મંગળવાર 15 તારીખ, હજુ આવતા રવિવારે પાછા સૂચના આપીશું. હાલેલુયા, હાલેલુયા. બીજી સૂચના છે કે ફેઇથ ચર્ચના કન્વેન્શન છે ચિકલવાવની અંદર 18, 19, 20 નવેમ્બર 18, 19 અને 20 નવેમ્બર. એની અંદર આપણે એક દાન, સ્પેશિયલ દાન લઈને આપવાના છે. તો 20 તારીખે રવિવારે સ્પેશિયલ દાન એના માટે લેવામાં આવશે. તો બધા જ ધ્યાન રાખજો. 2 અઠવાડિયા પહેલાં તમને સૂચના આપું છું. અને સારામાં સારું દાન આપણે મંડળીમાંથી જાય તેના માટે આપણે પ્રભુને આપવા માટે પ્રાર્થના કરીએ અને તૈયારી પણ કરીએ. હાલેલુયા, હાલેલુયા. અને 30 તારીખે સેવકોની મિટિંગ છે તૂટી દેવપાડા. તો ચોક્કસ મંડળીના આગેવાન લોકો સેવકોની મિટિંગમાં જવા માટે તૈયાર થાય એમ નંબર વિનંતી છે. હાલેલુયા, હાલેલુયા. આપણે જે વચનો શીખી રહ્યા છે આપણે તે વચન તરફ આવીશું. આપણે બધા જ મળીને આ મિટિંગોના માટે પ્રાર્થના કરીએ. બધી વાત કરીએ છીએ ઈસુના નામમાં અમે તારા ચરણોમાં આવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. જેટલી સભાઓ છે, બહેનોની મિટિંગ, સેવકોની મિટિંગ, આવનાર 18, 19, 20 ચિકલવાવની અંદર જે કન્વેન્શન છે, આ બધી બાબતોને અમે તારા હાથમાં સમર્પિત કરીએ છીએ અને સોંપીએ છીએ. પ્રભુજી, તારું આત્માનું કામ થાય અને સારામાં સારી મિટિંગો થાય, બધી વ્યવસ્થાઓ થાય, તેના માટે તમે કાર્ય કરશો એવી પ્રાર્થના કરીએ છીએ. તારા હાથમાં અમે બધું સમર્પિત કરતા ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન, હાલેલુયા. બીજા તિમોથી 4 અધ્યાય અને 7મી કલમ. લડ્યો છું, સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે અને દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. વિશ્વાસ રાખ્યો છે. અત્યારે આપણે દોડ વિશે શીખી રહ્યા છે. ત્યારે વાર આપણે શીખ્યા દોડ માટેના શરતો. કયા શરતમાં આપણે દોડવું જોઈએ. અને ઇબ્રુનો પત્ર 12 અધ્યાય 1 થી 4 કલમમાં લખ્યું છે જે શરત દોડવા માટે તમારી આગળ મૂક્યું છે, ધીરજથી દોડો. તો શરતો વિશે આપણે શીખ્યા અને જવાનોની મિટિંગમાં પણ આ દોડ વિશે આપણે પ્રચાર કરેલો થોડું વ્યવસ્થિત રીતે. અને યુટ્યુબની અંદર આ મેસેજ છે, તમે પછી સાંભળી શકો છો. અને આજે જે પ્રચાર આપણે કરવાનું છે, બેનિફિટ્સ ઓફ રેસ, દોડવાથી મળનાર ફાયદા. પહેલી બાબત આપણે શીખ્યા કે આપણે બધા જ એક દોડમાં છે, વિશ્વાસની દોડમાં. આખી જગત દોડમાં છે, આપણે પણ દોડમાં છે. હાલેલુયા. અને જ્યારે શરતો પ્રમાણે આપણે દોડીશું તો આપણને સફળતા મળશે. કોઈ બી કંપની ચાલુ હોય, કોઈ બી બેંક ચાલુ હોય, કોઈ સરકાર ચાલુ હોય, તેના ચલાવવા માટેનું એક સિસ્ટમ એ લોકો બનાવ્યું છે. એ દોડ પૂરી કરવા માટેની એક સિસ્ટમ છે. અને એ સિસ્ટમની અંદર ઘણા બધા શરતો છે. અને એ શરત પ્રમાણે આપણે દોડીશું ત્યારે જ આપણને સફળતા મળશે. મેં ગયા વખતે તમને 2-3 ઉદાહરણ, મારું જ ઉદાહરણ તમને બતાવેલું. ઘણીવાર શું થાય, આપણે મહેનત કરીએ, કષ્ટ વેઠીએ, પૈસા ખર્ચા કરીએ, સમય બરબાદ કરીએ, બધું કરવા છતાં પણ
આપણને લાભ નહીં મળે, આપણે વિફળ થઈ જઈએ છીએ, ડિસ્કોલિફાઈ થઈ જઈએ છીએ, બધું કરવા છતાં. મૂસાનું ઉદાહરણ છે. પરમેશ્વરે મૂસાને બોલાવ્યા. મૂસા જે છે લાખો લોકોને લઈને પરમેશ્વરના કનાન દેશમાં લઈ જવા માટે લીડરશિપ આપી. અને લોકો ત્યાંના લોકો જે છે અલગ અલગ પ્રકારના લોકો હતા. અમુક વિશ્વાસ કરનારા હતા, અમુક નહીં કરનારા હતા, અમુક જે છે જાત જાતની પ્રજાની અંદર. અને ઘણી વાર જે છે મૂસાને ગુસ્સો પણ આવી જાય. પણ કનાન દેશમાં મૂસા પ્રવેશ કરી શક્યા નહીં, એક જ કારણના લીધે. કનાન દેશ સુધી પહોંચી ગયા. યર્દનની અંદર તે ડુંગર પર લઈ જઈને પ્રભુએ કીધું, જોઈ લે કનાન દેશ. આજે પણ તમે તે ડુંગર પર જઈને ઉભા રહો તો આપણને આખું કનાન દેશ, આખું ઇઝરાયલ દેખાય. પછી એરિકોના નદી પાર કરીને જાય એટલે આપણે યરુશલેમમાં પ્રવેશ કરી જાય. કેમ મૂસા ડિસ્કોલિફાઈ થયો? કેમ મૂસા કનાન દેશમાં પ્રવેશ નહીં કરી શક્યા? 40 વર્ષ સુધી આ લોકોને ત્યાં સુધી લાવીને કેમ મૂસાને પરમેશ્વરે લઈ લીધું? જ્યારે લોકોને પાણીની જરૂર હતી, લોકો બૂમ મારવા લાગ્યા, ત્યાં પરમેશ્વરે મૂસાને કીધું તો ખડકની પાસે જા અને 2 લાઠી માર. તો મૂસાની પાસે એક લાકડી હતી અને 2 લાકડી મારી એટલે પાણી નીકળ્યું અને લોકોએ બધા જ પાણી પીધું. બીજી વાર જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ, પરમેશ્વરે એમને કીધું જઈને ખડકને આજ્ઞા આપ. પણ મૂસાએ શું કર્યો? આજ્ઞા આપવાની જગ્યાએ લાકડી મારી. પરમેશ્વરે કીધું આજ્ઞા આપ, પણ મૂસાએ લાકડી મારી. આપણો પરમેશ્વર એટલો સારો છે કે પબ્લિકની અંદર મૂસાની ફજતી નહીં થવા દીધી. પાણી નીકળ્યું, પાણી આવ્યું, લોકોએ બધા પાણી પીધા. લોકોની નજરમાં મૂસા બહુ જ મોટો ચમત્કારિક માણસ બની. બધાએ મૂસાને બહુ જ વાહવા કરી. પણ પરમેશ્વર એમને બાજુમાં લઈ ગયા અને કીધું, જો મૂસા, મેં તને આજ્ઞા કરવા કીધેલું પણ તું લકડી મારી, એટલે આના લીધે કનાન દેશમાં જવા માટે હું તને ડિસ્ક્વોલિફાય કરું છું. તો કનાન દેશમાં જોઈ પણ તેમાં પ્રવેશ કરશે નહીં. વિચાર કરો, એના જીવનના છેલ્લી ઘડીએ લાસ્ટ મોમેન્ટમાં આવીને એ ફેંકાઈ ગઈ. તમે તમારું જીવનની દોડ વિશ્વાસથી ચાલુ કરી હશે, પણ આજે તમારું તે વિશ્વાસની દોડમાં તમે કાં છો? કયા પોઈન્ટ પર છો? તમે જે છે જૂની વાતો કરશો, પ્રભુ મેં આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, પ્રભુ કે બધું સારું, પણ અત્યારે શું કરે છે? હાલમાં શું? હાલમાં તમારું વિશ્વાસ કેવું છે? હાલમાં તમારું દોડ કેવું છે? હાલમાં તમે પ્રભુ પર કેટલો ભરોસો રાખો છો? પૌલુસ કહે છે, મેં વિશ્વાસની દોડ પૂરી કરી. તો આપણે દોડમાં છો. દોડ જરૂરી છે. આપણે દોડતા રહેવું જોઈએ, આગળ વધતા રહેવું જોઈએ. પરમેશ્વરની પણ એ જ ઈચ્છા છે, ગો ફોરવર્ડ, આગળ વધો.
હમણાં હું તમને અમુક બાબતો કહીશ જલ્દી દોડવાથી શું બેનિફિટ છે. પહેલી બાબત, જે વ્યક્તિ દોડે છે એ હંમેશા એક્ટિવ રહે છે. હાલેલુયા. અને એ જ પ્રભુની ઈચ્છા છે કે આપણે હંમેશા એક્ટિવ રહીએ. આપણે તો આત્મિક બાબતો કરીએ છીએ, પણ આત્મિકતાની સાથે સાથે શારીરિક બાબત પણ એમાં આવી જાય છે. જે વ્યક્તિ દોડે છે તમે જુઓ કે હંમેશા એક્ટિવ રહે. આ જેટલા લોકો મિલિટરીમાં જાય આ લોકોની ટ્રેનિંગ જ દોડવાની ટ્રેનિંગ, ચાલવાની ટ્રેનિંગ, ડુંગર ચડવાની ટ્રેનિંગ, રસ્સી ચડવાની ટ્રેનિંગ, દીવાર પર ચડવાની ટ્રેનિંગ. એ લોકોને ટ્રેન કરવામાં આવે છે એટલા માટે કે તેઓ એક્ટિવ રહે. બાઇબલની અંદર એલી ખાઈને એક જગ્યાએ સૂતો હતો, એક્ટિવ નહીં હતો. એટલા માટે ઇઝરાયલ લોકો માટે જે દેવના સંદેશ આવવું જોઈએ, દેવના વાણી આવવું જોઈએ, દેવનું દર્શન પામવું જોઈએ, એ બધું બંધ થઈ ગયું. પહેલું સેમ્યુએલ 3 અધ્યાય 1 થી 3 કલમ તમે વાંચો ત્યાં લખેલું છે. પણ શમૂએલ બાળક એક્ટિવ હતો. એ પરમેશ્વરના ઘરની અંદર પરમેશ્વરના સંદૂકની પાસે ઊંઘતો હતો. જ્યારે એને અવાજ લગાવ્યું તો તરત ઉઠી બેઠો. હાલેલુયા. વિશ્વાસની દોડનાર એક્ટિવ રહેશે, આત્મિક જીવનમાં એક્ટિવ રહેશે, પ્રાર્થનામાં એક્ટિવ રહેશે, બાઇબલ વાંચવામાં એક્ટિવ રહેશે. પહેલા કોરિન્થી 15:58 લખ્યું છે. મારી પાસે એક અનુવાદ છે, એમાં એવું લખેલું છે, આ વાંચો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો. સદા. एक हिंदी अनुवाद में लखेलू है, लगे रहो, प्रभु के काम में लगे रहो. दूसरे शब्दों में दौड़ते रहो. જેટલું આપણે જગત માટે દોડીએ એટલે પ્રભુ માટે પણ દોડીએ. પ્રભુની સેવાના ખાતે દોડીએ, પ્રભુની સેવામાં દોડીએ. કેમ કે આપણી દોડ વિશ્વાસની દોડ છે. આ જગતની પાછળ કેટલું બી આપણે દોડીએ, એક દિવસ આપણે કબરમાં જ જવાનું છે. પણ આપણે જેટલું પ્રભુની પાછળ દોડીશું એ આપણે ઉપર પ્રભુની પાસે જવાનું. પ્રભુના ત્યાં આપણા માટે એક સુંદર સ્થાન પરમેશ્વરે તૈયાર રાખ્યો છે. હાલેલુયા. તો એક્ટિવ રહો, આત્મિક જીવનની અંદર હંમેશા એક્ટિવ રહો. બીજી બાબત, જે દોડશે, those who are on move, એ પરિપક્વ થતા જશે, પરિપક્વતા તરફ વધશે. આપણે એક જ જગ્યાએ રહીશું, એક જ જગ્યાએ બેસી રહીશું, એક જ વિચારો લઈને ચાલીશું તો ત્યાંના ત્યાં રહી જઈશું. અત્યારે આપણને ખબર છે કે ઇઝરાયલ અને આ બધા ઈરાન આવા દેશોની સાથે યુદ્ધ થઈ રહ્યા છે. એક સ્ટડીએ શું કીધું ખબર? ઇઝરાયલ આટલા વર્ષોની અંદર ઘણા બધા યુદ્ધો લડ્યા. ટેકનોલોજીની અંદર એ લોકો વધતા ગયા, રિસર્ચ કરતા ગયા, નવા હથિયારો તૈયાર કરતા રહ્યા, એ લોકોના મિલિટરીને ટ્રેન કરતા રહ્યા. અને બાકી બધા દેશો આ લોકોના વિરોધ કરતા રહ્યા, પણ પોતાને મજબૂત નહીં. એટલા માટે શું થયું? આજે ઇઝરાયલની આગળ ઉભા રહેવા માટે કોઈ સક્ષમ છે નહીં. ઈરાનની પાસે મોટી સેના છે,
તમે વિચાર કરો, ગયા વખતે 400 મિસાઇલ કેટલું મોટું હોય તમને ખબર? આપણા ચર્ચ એટલું મોટું. 400 મિસાઇલ નાખ્યા, પછી 180 મિસાઇલ નાખ્યા, પણ એક બી ઇઝરાયેલી માણસ નહીં મર્યા. કેમ? કેમ કે તેઓ આગળ વધ્યા. બધા દેશો ચૂપ, કેમ કે એ લોકોને ખબર કે એ તેઓની સાથે નહીં લડી. મેચ્યુરિટી, પરિપક્વતા. આપણે જ્યાં છે ત્યાં જ બેસી રહીશું તો આપણે તેમ જ રહી જઈશું, પણ આગળ વધીશું તો પરિપક્વ થઈશું, પ્રભુમાં આગળ વધીશું, આપણી ઉન્નતિ થશે. હાલેલુયા. ત્રીજી બાબત, જે લોકો દોડે છે, આગળ વધે છે, તેઓ પરમેશ્વરની પાસેથી નવી નવી વસ્તુઓ પામશે, નવી નવી બાબતો પામશે, નવા નવા પ્રકટીકરણ તેઓને મળશે. ફક્ત જગતની વાતો પામશે એવું નહીં. હાલેલુયા. હંમેશા તેઓ તાજા રહેશે. પ્રભુની વાટ જોનાર ગરુડની પેટે, ઉકાબની પેટે પંખો પસરશે અને ઉઠશે. આપણે પ્રભુ પાસેથી નવી નવી વાતોને પામવાના જ છે. કેવી રીતે? આગળ વધીને, દોડીને. તમારી પાસે એક એવું મન હોવું જોઈએ કે તમે આગળ વધો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નંબર 4, દોડનાર માણસ જે છે એ મેક્સિમમ બાબતોને પોતાના અધીનતામાં કરશે, પોતાના વશમાં કરશે. એક ઉદાહરણ તમને આપું. આપણે હમણાં અહીંયા સોનગઢમાં, આપણે સોનગઢ જાણીએ છીએ, સોનગઢ જોયું છે, પણ જો આપણે સોનગઢ જોઈને નવાપુર જઈશું ત્યારે આપણે એક નવી વસ્તુ જોઈ રહ્યા છીએ, એક નવી બાબતો જોઈ રહ્યા છે. રસ્તાની અંદર જેટલી બાબતો આવ્યું એ આપણા વશમાં આપણે કરી લીધી. ઇબ્રાહિમ, પરમેશ્વરે કીધું તું તારું ઘર, તારું કુટુંબને, તારું દેશ છોડીને જે દેશ હું તને બતાવું છું તેના તરફ જા. એને પોતાની દોડ ચાલુ કરી, બધું છોડીને આગળ વધ્યો એટલે કનાન દેશમાં પહોંચી ગયો. અને પ્રભુ કે આ તારો દેશ છે. કનાન દેશ એને કબજા કરી લીધો. ઉત્પત્તિ 13:15-18. હા, વાંચો. કેમ કે જે દેશ તું જુએ છે હા, તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ, હા, અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ, હા, એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે હા. તો તારો વંશ પણ ગણાય. હા. સાંભળો, જયારે પરમેશ્વર વાયદો આપે છે તો એના ઘરમાં એક છોકરો નથી, અને એ પરમેશ્વર એમને ક્યારે આપવાનો વાયદો આપે છે? જ્યારે એ પોતાના દેશ, પોતાનું કુટુંબ અને પોતાના સગાવાલાને છોડીને ચાલીને આ દેશમાં પહોંચ્યો ત્યારે એક નવા સ્થિતિમાં પહોંચ્યા, એક નવા એરિયામાં પહોંચ્યા. એટલે એમને આ દેશ પોઝેસ કરી લીધું, આ દેશને કબજા કરી લીધો, આ સ્થાનને કબજા કરી લીધું. પરમેશ્વર કે તું જ્યાં પહોંચ્યો છે એટલે આ તારા અને તારા વંશજો. પરમેશ્વરે આપણને નવી નવી વાતો આપવા માટે રાખ્યા છે કે આપણે તાજા થતા જઈએ. પણ આપણે જે છે તેથી તૃપ્ત રહીશું તો ત્યાં ને ત્યાં બેસે, બીજાઓ આપણા કરતા આગળ જતા રહે. આગળ વાંચો. ઉઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર. હા, પરમેશ્વર કહે છે કે ઉઠ અને ફર. જેટલું તું ફરશે, જેટલું તું ચાલશે, એ બધું તારું છે.
આગળ. કેમ કે હા. તે હું તને આપીશ. તને આપીશ. જેટલું તું ચાલશે હું તને આપીશ. જેટલું તું દોડશે તને આપીશ. જેટલા તારા પગ તળે આવી જશે તને આપીશ. આગળ. ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ પાડીને મામરેના એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે હા. તેઓ તળે આવીને રહ્યો હા. ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી. હા. અને સિનઆરનો રાજા આમ્રફેલ તથા એલ્લાસારનો રાજા આર્યોક તથા એલમાનનો રાજા કાદોરલાઓમેર તથા ગોઈમનો રાજા તિદાલ તેઓના દહાડાઓમાં એમ થયું કે તેઓએ સદોમનો રાજા બેરા તથા ગમોરાનો રાજા બિરશા તથા આદમાહનો રાજા શિનાબ તથા સબોઈમ. બસ 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 બસ. પછી પરમેશ્વર કહે છે જ્યાં સુધી તું જોશે એ બધું તને આપીશ. ચાલશે તે પણ આપીશ, તું જોશે તે પણ આપીશ. જો તમારે મેક્સિમમ પરમેશ્વરની પાસેથી પામવું હોય તો તમારે દોડવું પડશે, આગળ વધવું પડશે. એટલું ચાલશે તમારે, જેટલું ચાલીને જોતા જશે એ તમારે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનમાં લખેલું છે, પરમેશ્વરે પોતાના લોકોના માટે, પ્રેમ કરનારના માટે જે આશીષ મૂકેલા છે તે કોઈએ જોયા નહીં, સાંભળ્યા નહીં અને કોઈના ચિત્તમાં આવ્યું નહીં. આગલી બાબત, જે વ્યક્તિ દોડે છે એ કોઈ દિવસ ફરીને નહીં જોશે. નેવર ટર્ન્સ બેક. એ ઊંધું નહીં દોડશે. હાલેલુયા. એની દોડ આગળ અને આગળ જ રહેશે. જે શરત એના માટે મૂકેલું છે તે શરત તરફ દોડશે. આજે આપણી વિશ્વાસની દોડમાં આપણે કાં ઉભા છીએ? ઇઝરાયલ લોકો જ્યારે મિસ્ર દેશમાંથી નીકળ્યા તો એ લોકોની સાથે અમુક મિસ્રીઓ પણ જે મિસ્રીઓ યહૂદીઓની સાથે લગ્ન કર્યા, ઇઝરાયલીઓની સાથે લગ્ન કર્યા, આવા જે એને ઇંગ્લિશ કહે છે, ઇંગ્લિશમાં કહે છે મિક્સ્ડ પ્રજા, તેઓ પણ નીકળ્યા. પણ જ્યારે તેઓ સુક્કોત પહોંચ્યા ત્યાં જઈને તે બધા લોકો પાછળ ફરી ગયા. તે લોકો કે અમને કનાન દેશ નથી જોઈતા, અમે તો ચાલ્યા, અમને મિસ્ર જ સારું છે, પાછા જતા. ઘણા લોકો વિશ્વાસની દોડની શરૂઆત તો કરે છે પણ સુક્કોતમાંથી પાછા ફરી જાય, કેમ કે તેઓને આગળ જવાની ઈચ્છા નથી. એ તો આગળ જવા નથી માંગતા. પણ તમે અબ્રામને જો, મૂસાને જો, તેઓ બધા આ દોડની અંદર આગળ અને આગળ જ ચાલતા રહ્યા, તેઓ પાછળ ફર્યા જ નહીં. ઉત્પત્તિ 11:14-16 કલમ વાંચો. 11:14-16. ઉત્પત્તિ નહીં, ઇબ્રાની 11:14-16. કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. તેઓ સ્વદેશનો શોધ કરે છે. આ એબ્રામ વિશે લખેલો છે. પોતાના દેશ છોડ્યા, કનાન દેશમાં પહોંચ્યા. કનાન દેશમાં પણ પોતાનું સ્વદેશ શોધે છે. આગળ, જે દેશમાંથી તેઓ નીકળ્યા હા, તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત
તો જે દેશમાંથી તેઓ નીકળ્યા તે દેશ પર જો તેઓ ચિત્ત રાખી હો, હા, તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો? હા, જે દેશમાંથી તેઓ નીકળ્યા જો એ ચિત્ત તેઓ તેના પર લગાડતે તો પાછા જતા રહેતા. પણ તેઓ પાછા નહીં ગયા. કેમ? કયા બાબત પર તેઓ ચિત્ત લગાડી? વાંચો. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. અને તેઓ સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. આપણી દોડની અંદર કોઈ દિવસ આપણે પાછળ નહીં જવાનું, પીછે હટ નહીં કરવાનું. કેમ કે આપણે સ્વર્ગીય દેશની શોધમાં છે, દેવના રાજ્યની શોધમાં છે. તેને પ્રાપ્તિ માટે આપણે આગળ વધી રહ્યા છે, તેની પ્રાપ્તિ માટે આપણે આગળ ચાલી રહ્યા છે. આપણી ભક્તિ, પ્રાર્થના, જે કંઈ દુઃખ સહન કરવું, સતાવણી સહન કરવું, આ બધું શા માટે છે? એ સ્વર્ગની પ્રાપ્તિ માટે. હાલેલુયા. અને જે વ્યક્તિ આગળ દોડે છે એ પાછળની વાતોને ભૂલી જાય. પહેલા તો પાછળ જોતો જ નથી, પાછળ જતો નથી. એટલું નહીં, પાછળની બધી વાતો ભૂલી જાય, પાછળની વાતો યાદ પણ નહીં રાખે. ફક્ત આગળ વધવાનું જ એનું લક્ષ્ય છે, આગળ જવાનું જ એનું લક્ષ્ય છે. આપણે બસમાંથી સુરતથી આપણે બેઠા, બારડોલી આવ્યું, તમે જોયા, બારડોલી જોયા, પછી નીકળ્યા. એકવાર તમે બારડોલીમાંથી નીકળ્યા પછી તમને બારડોલી યાદ નથી આવતી. પછી તમને ખબર છે કે બસ વ્યારા રોકાવાની છે, એટલે પછી તમને વ્યારાનું બધું સીન તમારા દિમાગમાં વ્યારા ચાલે. વ્યારાનું બસ સ્ટેન્ડ, વ્યારાનું રોડ, અને બસ એકવાર વ્યારા છોડી દીધા પછી વ્યારા તમે ભૂલી જશો. પછી તમારા મગજમાં સોનગઢ હશે. આ જ રીતે આપણું વિશ્વાસનું જીવન છે. કલે જે થયા તે ભૂલી જવાનું. કલનો દિવસ સુખનો દિવસ હશે, દુઃખનું હશે, તંગીનું હશે, મુશ્કેલનું હશે, કોઈની નિંદા કરી હશે, ગાળો આપી હશે, બધું કર્યું હશે, ભૂલી જાઓ, છોડી દો. એને તમારે યાદ જ નહીં કરવાનો, પણ આગળનું જોવાનું. આગળ મારાથી આવું નહીં થાય. આગળ મારે સુધરવાનું છે, આ બાબતને સુધારવાનું છે, આ બાબતમાં આગળ વધવાનું છે. કાલે પ્રાર્થના કરવાનું રહી ગયું, પણ આજે મારે કરવાનું. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આપણે દોડમાં છે. દોડનાર વ્યક્તિ હંમેશા ફોકસ હોય. ફોકસ એટલે એની આંખોની આગળ એક લક્ષ્ય હોય છે. અત્યારે તમને ઉદાહરણ આપું. બારડોલીથી નીકળે એટલે વ્યારા, વ્યારાથી નીકળે એટલે સોનગઢ. જેમ જેમ તમે આગળ વધશો તમે ફોકસ્ડ રહેશો. કેમ કે તમને ખબર છે કે હું દોડમાં છું, મારું લક્ષ્ય ત્યાં છે, મારે ત્યાં પહોંચવાનું છે. એટલા માટે વચનમાં લખ્યું છે
તમારો વિશ્વાસનું અગ્રસર અને વિશ્વાસમાં સંપૂર્ણ કરનાર ઈસુ તરફ જોઈને તમારા શબ્દમાં ધીરજથી દોડો. જ્યારે એક દોડવીર દોડે છે એ પોતાનું લક્ષ્ય જોઈને દોડે છે, કે આજુબાજુ નથી જોતો, આજુબાજુના લોકોનો અવાજ નથી સાંભળતો. એનું પૂરું કોન્સન્ટ્રેશન, પૂરું જે મગજ છે, છેલ્લી જે જ્યાં પહોંચવાનું છે, જે તેનું ડેસ્ટિનેશન છે, મુકામ છે, એનું આખું નજર એના પર છે, આખું ફોકસ એના પર છે. એબ્રામનું ફોકસ કનાન દેશ પર નહીં હતું. એબ્રામનું ફોકસ પરમેશ્વર જે દેશની નીંવ નાખી રહ્યો છે, સ્વર્ગીય દેશ, એના પર. એટલા માટે એ તંબુ મરે, એટલા માટે તે સ્થાયી નહીં થયા. હાલેલુયા, હાલેલુયા. આપણે પણ આપણો વિશ્વાસની જીવનની અંદર આપણે આપણા લક્ષ્ય તરફ જોવાનું છે, આપણે ઈસુ તરફ જોવાનું છે, આપણે એના પર ભરોસો રાખવાનો છે. આ જગતની કોઈ પણ બાબત આપણને બચાવશે નહીં. એ બાબત આપણે બાર બાર જે છે આપણા જીવનમાં અનુભવ કર્યો છે, અને ખાસ કરીને કોવિડના ટાઈમ પર લાખો કરોડો રૂપિયા લોકોને નહીં બચાવી શક્યા, દવાઓ નહીં બચાવી શક્યા, ડોક્ટરો નહીં બચાવી શક્યા, કોઈ કોઈની મદદ નહીં કરી શક્યા. આખા જગતમાં એક સમાન એક સાથે આફત આવી. તમારું ફોકસ પરમેશ્વર પર રાખો. ગયા વખતે આપણે એક વચન વાંચેલું, તમારું ચિત્ત પ્રભુ ઈસુ પર રાખો, જ્યાં તે પિતાના જમણે બાજુ બેઠેલો છે, આ જગત પર નહીં. કેમ કે તે પાછા ઉઠ્યા છે અને સ્વર્ગીય સ્થાનોમાં છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે મંડળી પર બાર બાર સતાવણી થઈ રહી હતી, પહેલા 300 વર્ષ મંડળીના પર એટલી સતાવણી થયેલી છે. અને નીરો બાદશાહના સમયમાં યોહાન જે છે, જે પ્રભુનું શિષ્ય હતા, એ એફએસએસનો પાસ્ટર હતો. એને પકડીને એ લોકો લઈ ગયા અને આગમાં નાખ્યા, તેલમાં નાખ્યા, ચામડામાં નાખ્યા, બરોબર, મર્યા નહીં. એ એક જ શિષ્ય હતો પ્રભુ ઈસુનું, જે પ્રભુની સાથે રહેનાર, જે બચી ગયેલો હતો. બાકી બધા જ શહીદ થઈ ગયા. એને પછી પટમોસના દ્વીપમાં મૂકી દીધા. જ્યારે અમે એફએસએસમાંથી પટમોસમાં ગયા ત્યારે અમને 6 કલાક લાગ્યું પાણીના જહાજની અંદર. ત્યારે આખી મંડળી પ્રાર્થના કરવા લાગી. કેમ કે લીડરશિપમાં કોઈ નથી, તેઓને ચલાવવા માટે કોઈ નથી, તેઓની પાસે બાઇબલ નહીં મળે, લખિતમાં કશું નથી. ત્યારે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. એટલે પરમેશ્વરે મંડળીનું ભવિષ્ય શું છે તે યોહાનને દર્શન આપવાનું ચાલુ, અને એ ત્યાંથી લખીને મોકલતો થયો બધા મંડળીઓને. અને મંડળીઓ એ વાંચે ત્યારે એ લોકોને ખબર પડે કે ભાઈ યોહાન જીવતો છે અને આ મંડળીનું ભવિષ્ય આ છે. એટલે એ લોકો સત્તાવણી તરફ નહીં, પણ પ્રકટીકરણના પુસ્તકની અંદર મળનાર રિવોર્ડ, મળનાર આશીર્વાદો તરફ જોવા લાગ્યા, જેના લીધે આ લોકો જીતી ગયા. આપણું જીવન પણ ફોકસ થવું જોઈએ પ્રભુ પર. પ્રભુ પછી બધી બાબતો આવે છે. જે દોડે છે એ લક્ષ્યને પ્રાપ્ત કરશે. હી વિલ અચીવ ગ્લોર. હમણાં પૌલુસ શું કહે છે એના માટે એક સુંદર વચન છે. ફિલિપીઓનું પત્ર 3 અધ્યાય 12 થી 14 કલમ છે.
ફિલિપિયોનો પત્ર 3 અધ્યાય હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે હા સંપૂર્ણ થયો છું એમ નહીં, હા હજુ સુધી મેં બધું સંપાદન કરી લીધું છે અને પરિપક્વ થઈ ગયું છું એવું નથી. હા પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો, જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને બોલાવ્યો તેને હું પકડી લઉં તે બાબતને મેં પકડી લાવું માટે હું આગળ ધસું છું. હું આગળ ધસું છું, માટે હું દોડું છું. પાઉલુસ કહે છે મેં બધું પ્રાપ્ત કરી લીધું, સંપાદન કર્યું એવું નહીં, પણ જે પ્રાપ્ત કરવા માટે દેવે મને પસંદ કર્યો એની પ્રાપ્તિ માટે હું આગળ ધસું છું, હું આગળ દોડું છું. પ્રભુ આપણને જ્યાં પહોંચાડવા માંગે છે ત્યાં તો આપણે પહોંચે જ નથી, પણ આગળ આપણને આગળ દોડવાનું છે, આગળ ધસવાનું છે. આગળ ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે એ કામ હું કરું છું. હાલેલુયા. આપણે ક્યાંના શીખ્યા? દોડવીર એક કામ કરે છે, જે પછવાડે છે તેને વિસરીને તેને ભૂલીને અને જે આગળ છે અને જે આગળ છે તેની તરફ ધાઈને તેની તરફ ભાગું છું. હાલેલુયા. અત્યાર સુધી જે થયું ભૂલી જાઓ, અત્યાર સુધી જે પામ્યા ભૂલી જાઓ. હજુ જે આગળ છે તેના માટે દોડો, તેની પ્રાપ્તિ માટે દોડો, તેને પકડવા માટે દોડો. પ્રભુનું વચન એમ જ નથી લખેલું. આ બધા પ્રભુનું દાસે જે પોતાના જીવનમાં અનુભવ કર્યા તે લખેલો. આગળ ખ્રિસ્ત ઈસુમાં હા. દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. નિશાની ભણી આગળ ધસું છું. હમણાં પાઉલુસનું ફોકસ શું છે? નિશાની શું છે? રિવોર્ડ છે ને? ફરીથી વાંચો એકલો. ખ્રિસ્ત ઈસુમાં હા. દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. મને આમંત્રિત કરવામાં આવ્યો છે, મને પસંદ કરવામાં આવ્યો છે, મને બોલાવવામાં આવ્યો છે. એની પાછળ એક મોટું ઇનામ દેવે રાખ્યો છે. મારી આંખોની આગળ આ ઇનામ છે. આજ પાઉલુસ કહે છે કે દોડનાર દોડમાં બધા દોડે છે, પણ ઇનામ એકને મળે છે. એવી રીતે દોડો કે તમને મળે. જ્યારે દોડવીર ગમે તે દોડમાં દોડતું હોય 100 મીટર 200 મીટર, ત્યારે એમનું જે લક્ષ્ય છે, નિશાની છે, ગોલ્ડ મેડલ છે. મારે ગોલ્ડ મેડલ જીતવું છે. આ ગોલ્ડ મેડલ માટે કેટલા વર્ષોથી એ મહેનત કરે છે, પ્રેક્ટિસ કરે છે, પોતાના શરીરને મારકૂટ કરીને વશમાં રાખે છે. અને જે દિવસે પરીક્ષાના દિવસ આવે છે, એમની ઈચ્છા છે કે મને ગોલ્ડ મેડલ મળે. હાલેલુયા, હાલેલુયા. અને એક પૌલુસિયા કહે છે, આમંત્રિત કરેલો વ્યક્તિનો ઇનામ મને મળે, જીવનનો મુકુટ મળે, એ ગોલ્ડ મેડલ મળે. તેના માટે પાછળની વાતો બધું વિસરીને હું આગળ ધસું છું. હાલેલુયા, હાલેલુયા. જે હંમેશા પરમેશ્વર પર નિર્ભર રહીને દોડે છે, he achieves good health. સ્વસ્થ રહે, એમનો હૃદય સ્વસ્થ રહેશે. એના હૃદયની અંદર કોઈ દિવસ પરમેશ્વરના વિરુદ્ધના વિચારો ઉઠશે નહીં.
એ પોતાના જીવનમાં પવિત્ર રહેશે. સરથી પેર સુધી એમને ખબર છે કે મારું શરીર એ દેવનું ઘર છે. સ્પિરિચ્યુઅલી હેલ્ધી વ્યક્તિ છે. હાલેલુયા. એટલા માટે પાઉલુસ કહે છે મેં મારી દોડ પૂરી કરી. આજે આપણે દોડમાં કામ સુધી પહોંચ્યા છે. કઈ આપણી દોડમાં ભટકી તો નહીં ગયા? કઈ દોડમાં થાકીને બેસી તો નહીં ગયા? પેલા ખરગોશ ઊંઘી ગયેલા એવી રીતે ઊંઘી તો નહીં ગયા? ધીરજથી દોડો. જે દોડે છે તમને એક વાત કહો, તમે એક જગ્યાએ બેઠા હોય અને બધું વિચાર કરી કરીને તમારું દિમાગ ખરાબ થતું હોય, તમને અશાંતિ લાગતું હોય, તો તમે એક કામ કરો, ત્યાંથી ઉઠો, જગ્યા બદલો, 5 મિનિટ જરા બજારમાં ફરી આવો, ને તો કોઈ મિત્રની મુલાકાત કરી આવો, ને તો એકાદા બગીચામાં જઈને આરામથી બેસો. જગ્યા બદલતાની સાથે તમારા વિચારો ખતમ થઈ જાય. હાલેલુયા. ચેન્જ થઈ જાય, માઇન્ડ ચેન્જ. જગ્યા ચેન્જ એટલે માઇન્ડ ચેન્જ. કોઈએ કીધું ખાલી મન શૈતાનનું ઘર છે, તો પોતાના મનને ખાલી રાખો જ નહીં. અશાંત છો, દિમાગ ખરાબ છે, બધું છે, અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનું કરો. હાલેલુયા. હાલેલુયા. હમણાં નથી કરતો. પહેલા જયારે અહીંયા નીચે રહેતા હતા ત્યારે જયારે હું પરેશાન થાઉં કે આવું થાય, તમારી પાસે વર્શિપ સોંગ્સનું વિડીયો હતા અને એ વિડીયો નાખી દઉં અને હું પણ ડાન્સ કરતા હતો, નાચતા હતો. થોડી વારમાં જે દિમાગમાં તો બધું જતું રહે. એક્ટિવ રહો. હાલેલુયા. હાલેલુયા. આ એક્સપિરિયન્સ છે. શા માટે ગાર્ડન અને બગીચા બનાવવામાં આવે છે? કે તમે જ્યારે આરામથી બેસો, મન રિલેક્સ કરો. હાલેલુયા. સિમ્પલ. પરમેશ્વર પણ આપણને તે જ કહે છે, જગ્યા બદલી નાખો, આગળ વધો. હજુ દોડવાથી શું થાય ખબર? નવી નવી બાબતો જોવા મળે, નવા નવા લોકો જોવાનું મળે, નવા નવા એક્સપિરિયન્સ થાય, નવા નવા અનુભવ થાય. હાલેલુયા. નવી નવી બાબતો શીખવાનું મળે. કેમ કે આપણે આગળ વધી રહ્યા છે, આગળ ચાલી રહ્યા છે, પાછળનું બધું છોડી દીધું. આમ બી આપણે જોઈએ આપણા વિસ્તારની અંદર 25-30 વર્ષમાં જે સોશિયલ રિફોર્મેશન આવ્યો છે, બદલાવ આવ્યો છે. આ તે 30 વર્ષ પહેલા જે છે, લોકો બેલગાડામાં ચાલતા હતા, સાયકલમાં ચાલતા હતા. આજે તો સાયકલ છે નહીં, લોકો પાસે મોટરસાયકલ આવી ગઈ. હમણાં ધીરે ધીરે મોટરસાયકલ બી ગાયબ થવા લાગી, 4 વ્હીલર આવી ગયું. તો લોકો આગળ વધે છે, એના માટેનું પ્રમાણ આ છે. અત્યારે તમે ગામડામાં જાઓ તો બધા પાકા પાકા બંગલાઓ બની, જૂના મકાનો દેખાતા નથી.
એ જ રીતે તમારું વિશ્વાસનું જીવનમાં પણ બદલાવ આવતા જવું જોઈએ. આપણા બાઇબલમાં એમ લખેલું છે કે હું નવું નવું કામ કરું છું. દેવ આપણા જીવનમાં નવા નવા કામ કરે છે, નવી નવી બાબતોની ઉત્પત્તિ કરે છે, નવા નવા અનુભવોમાંથી આપણને લઈ જવા માંગે છે, નવી નવી વાતો શીખવાડવા માંગે છે. હાલેલુયા. પણ આપણે દોડવું જોઈએ. દોડનાર વ્યક્તિ આપણા આંતરિક અવયવોને મજબૂત કરે છે. આત્મિક જીવનમાં તમે દોડશો, તમારું આંતરિક મનુષ્યત્વ, આત્મિક મનુષ્યત્વ બલવાન થશે. હાલેલુયા. મિલિટરી વાળાઓનું જે ટ્રેનિંગ છે એ લોકોને એ પ્રમાણે ટ્રેનિંગ આપે છે કે તેઓ અંદરથી મજબૂત થાય. જો અંદરથી મજબૂત નહીં હોય તો કોઈ બી સ્થિતિમાં એ લોકો ઉભા નહીં રહે. હાલેલુયા. એ પ્રમાણે પરમેશ્વર આપણને આત્મિક જીવન અંદર આંતરિક મનુષ્યત્વમાં આપણને બલવાન બનાવવા માંગે છે. પૌલુસ કહે છે હું શરીરમાં ક્ષીણ થાઉં છું. 3 બાબતના લીધે ક્ષીણ થાય છે. એક તો એમની ઉંમર વધતી જાય છે. બીજું, સેવા કરતા કરતા આટલા બધા સતાવ એમને સહન કર્યું છે કે એના શરીર ઢીલા થયા. ત્રીજું, એમના શરીરમાં એક બીમારી એવી હતી કે વાર વાર એમના પર હુમલા કરતા હતા. એટલે એ કહે છે હું શરીરમાં ક્ષીણ થાઉં છું પણ આત્માની અંદર મજબૂત થાઉં છું. હાલેલુયા. 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 તમારું આત્મિક જીવનનું તમારું શરીર સાથે કઈ લેવા દેવા નથી. આપણે દોડતા રહીએ, ચાલતા રહીએ, આગળ વધતા રહીએ તો આપણે આત્માની અંદર આત્મિક જીવનમાં મજબૂતી પામી છે. હાલેલુયા. હાલેલુયા. અને અંતિમ બાબત છે મત્તી 24 અને 13. પણ અંત સુધી જે કોઈ ટકશે, અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. તે તારણ પામશે. સાફ છે. અમુક લોકો એમ શીખાડે છે એકવાર તારણ પામી ગયા પછી ચલો ચાલ્યા કરો. નહીં. જે દિવસે તમે પ્રભુ ઈસુને જીવન આપ્યા તે દિવસથી તારણનું કાર્ય તમારા જીવનમાં શરૂઆત થઈ. પછી તમારે પ્રભુમાં રહો, પ્રાર્થના કરો, સંગતિ કરો, વચન પાછું એ બધું જે છે તમારે તારણનો એક ભાગ છે. અને અંત સુધી ટકશે તે તારણ પામશે. હાલેલુયા. આપણું જે પરમેશ્વર આપણને બનાવ્યા તો 3 ભાગમાં બનાવ્યા: આત્મા, પ્રાણ, શરીર. આપણું આત્માનું તારણ થયું છે. હજુ પ્રાણોનું બાકી છે. પ્રાણોનું તારણ ક્યારે થશે? જ્યારે આપણે મરણ પામીશું. અને શરીરનું તારણ ક્યારે થશે? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળ પર આવશે અને આપણે કબરમાંથી ઉઠીશું કે બદલાઈ જઈશું ત્યારે શરીરનું તારણ થશે. પણ આત્માની તારણની પૂર્તિ ક્યારે થશે? જ્યારે તમે અંત સુધી ટકી રહેશો, અંત સુધી પ્રભુમાં રહેશો, અંત સુધી દોડ્યા જ કરશો અને પૌલુસની સાથે એમ કહેશો મેં મારી દોડ પૂરી કરી છે. હાલેલુયા. આજે તમારે વિચાર કરવાનું છે કે તમારું દોડ તમે દોડી રહ્યા છો કે દોડ બંધ થઈ ગયું છે, કે દોડમાંથી આમ તેમ જતા રહ્યા છો, કે પાછળ હટી ગયા છો. આજે તમારા જે શરત દેવે આપ્યું છે દોડવા માટેનો
એમાં તમે કાં છો? પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે, તમે ક્યાંથી પડ્યા એના વિશે વિચારો. એવું ના થાય કે તમારું મુકુટ તો બીજા લઈ જાય. એટલે એ મનુષ્યના પુત્રો પાછા ફરો. અને ભજન સંહિતા લખનાર કહે છે, અમારા દિવસો અમને ગણતા શીખા. જે જીવન તમારું બાકી રહ્યું છે એની અંદર અંતિમ ડેસ્ટિનેશનમાં પહોંચવા માટે, અંતિમ મુકામ પર પહોંચવા માટે અંત સુધી ટકી રહો. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, ગ્લોરી ટુ ગોડ. દરેક જણ પોતાના હાથો દેવ તરફ ઊંચું કરો. આપણે દોડમાં છે ને દોડવાના છે, કોઈ ઉઠબેસ નહીં કરે. લો રબરા રબા શાંદર અધિકા થરા, લો રાલા રાધિકા થરિયાડા રબા. આપણે દોડમાં છે. દોડવાથી જે ફાયદાઓ મળે છે તે આપણે જોઈ લીધા છે. આપણે દોડને પૂરું કરીએ. હાલેલુયા, થેન્ક યુ જીસસ, હોલી સ્પિરિટ. રીખાના બરાબર શાંદરાધિકા ધરાધરા. આપણે બંને હાથો દેવ તરફ ઊંચું કરીએ. પ્રભુને કહે, પ્રભુ હું દોડીશ, હું થાકીશ નહીં પ્રભુજી. હું ધીરજથી દોડીશ, હું ધીરજથી દોડીશ. સસલા સમાન ઊંઘી નહીં જઈશ, પણ કાચબા સમાન ધીરજની સાથે દોડીશ અને આ દોડને પૂરું કરીશ. માન પરમેશ્વર પ્રભુજી, અમે તારી સ્તુતિ ધન્યવાદ કરીએ છીએ. દરેક ભાઈઓ, બહેનો, જુવાનો, બાળકોને અમે તારા હાથમાં સોંપીએ છીએ. જે દોડવા માટે તમે અમને સોંપી છે, જે શરતમાં તમે અમને બોલાવ્યા છે, જે પામવા માટે તમે એને આમંત્રણ આપ્યા છે, તેને પ્રાપ્ત કરવા તમે અમારી સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ. આવેલા દરેક ભાઈઓ, બહેનો, જુવાનો, બાળકો, નાના મોટા, દરેકને તમે સ્પર્શ કરો, દરેકને દોડતા કરો પ્રભુજી, એમ પ્રાર્થના કરીએ છીએ. તો આગળ વધે અને પ્રભુ એબ્રાહિમ સમાન એ સ્વર્ગીય દેશની આશા રાખે. તારા તરફ જોઈને પ્રભુજી, તારા પર ભરોસો કરીને તેઓ દોડે. ઈશુના નામમાં માંગીએ છીએ, આમેન.